પાદરા ગુજરાત અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ તેમજ તાંદરજામાં આવેલ બેઝિલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરતી વડોદરા શહેર એસઓજી સમાજમાં જાગૃતિ લાવવા માટે પોલીસ કમિશનર દ્વારા મિશન ક્લીન તથા ઓપરેશન ક્રેક ડાઉન અંતર્ગત એસઓજી દ્વારા વડોદરા શહેરના યુવા ધનને નશાની ચુંગલમાંથી બહાર કાઢવા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે. તેમજ જાહેર રસ્તાઓ પર પણ બેનરો સે યસ ટુ લાઈફ નો ટુ ડ્રગ્સના સૂત્રને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવા અને વૈશ્વિક ડ્રગ્સ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાના પ્રયાસ સાથે વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા અટલાદરા ખાતે આવેલ ગુજરાત પબ્લિક સ્કૂલના આશરે 250 જેટલા વિદ્યાર્થી તથા સ્કૂલના ટીચરોની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ. સાથોસાથ તાંદરજામાં આવેલ બેસિલ સ્કૂલના વિદ્યાર્થી, સ્કૂલના ટીચર તેમજ એસઓજી પોલીસની સાથે મળી ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરેલ, જેમાં સ્કૂલના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધેલ. જેમાં ડ્રગ્સ અવેરનેસ સંબંધી બેનર હેડિંગનો ઉપયોગ કરી રસ્તે આવતા જતા લોકોમાં પણ આ ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારજનો પણ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ પૂરી પાડવામાં આવી. તેમજ તેમની આજુબાજુમાં કોઈ બાળકો કે અન્ય વ્યક્તિ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જણાય અથવા તો કોઈ વ્યક્તિ નશીલા પદાર્થ લેવા પ્રેરતા હોય તો તેની જાણ સ્કૂલના શિક્ષકગણ તથા માતા પિતાને કરવી, જેથી આવી પ્રવૃત્તિને ડામી શકાય. આ માનનીય પોલીસ કમિશનર સાહેબનાઓ દ્વારા વડોદરા શહેરના નાગરિકો તથા યુવાધનમાં જાગૃતતા લાવવા તથા ડ્રગ્સને ચુંગલમાંથી યુવાધનને બચાવવા તેમજ લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવા સતત સફળ પ્રયાસ કરવામાં આવેલ છે. ડ્રગ્સ અવેરનેસનો મૂળ હેતુ વડોદરા શહેરને નશામુક્ત બનાવવાનો છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.